અર્થ વાઇઝ એવોર્ડ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે આણંદ જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર કેટલો અંદાજ્યો છે? તો જવાબ આવશે 6.6%. ત્યારબાદ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે સરકારે કેટલા પ્રશ્નોની યાદી જાહેર કરી છે? તો જવાબ આવશે 33. ત્યારબાદ પલક અને મુકેશ નેલાવલીએ ISSF વર્લ્ડ કપ 2026માં કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ડબલમાં. ત્યારબાદ વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, જેને હટાવવા માટે વિપક્ષનો જે પ્રસ્તાવ છે તેને ફગાવી દેવામાં આવ્યો છે? તો જવાબ આવશે જ્ઞાનેશ કુમાર. ત્યારબાદ વનતારા યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે જામનગરમાં. ત્યારબાદ સ્પેનિશ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2026માં પ્રમોદ ભગતે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે મિક્સ ડબલ SL3SU5માં. ત્યારબાદ એક્સરસાઇઝ સાયક્લોન એ ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને ઇજિપ્ત વચ્ચેની. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની પોલિસી મુજબ ન્યાયિક પ્રક્રિયામાં એઆઈની ભૂમિકા શું છે? તો જવાબ આવશે તે માત્ર સહાયક બની શકે છે. ત્યારબાદ યુવિકા એ કઈ સંસ્થાની મહત્વની પહેલ છે? તો જવાબ આવશે ઈસરોની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આશા ભોસલેનું નિધન થયું હતું, તો તે કયા વર્ષમાં તેઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2008ના વર્ષમાં. ત્યારબાદ વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે કેટલો ભાગ હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી પસાર થાય છે? તો જવાબ આવશે 1/5 એટલે કે 5મા ભાગનો. ત્યારબાદ ઈરાને શાંતિ સ્થાપવા માટે કેટલા મુદ્દાઓની યોજનાને છે પ્રસ્તાવિત કરી છે? તો જવાબ આવશે 10 મુદ્દાઓની. ત્યારબાદ સીપી રાધાકૃષ્ણન દ્વારા 6 એપ્રિલના રોજ જે છે રાજ્યસભાના કેટલા નવા ચૂંટાયેલા સભ્યોને પદના શપથ લેવડાવ્યા આવ્યા હતા? તો જવાબ આવશે 19 જેટલા સભ્યોને. ત્યારબાદ કયા દેશની બોલર લોરા કાર્ડિસોએ T20I ક્રિકેટમાં 9 વિકેટ ઝડપીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે? તો જવાબ આવશે બ્રાઝિલની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 14 એપ્રિલના રોજ ગાંધીનગરમાં કયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે? તો જવાબ આવશે સામાજિક સમરસતા મહોત્સવ. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સમરસતા દિવસ તરીકે. ત્યારબાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં પાયલ નાગે કયો પદક જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વિકાસ માટે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટી સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્ય સરકારે. ત્યારબાદ કઈ લક્ઝરી કાર ઉત્પાદન કંપનીએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસને પોતાના નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી છે? તો જવાબ આવશે બેન્ટલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારમાં વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે સાણંદ અને ધોલેરામાં. ત્યારબાદ અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદનું પ્રથમ પૂર્ણ કદનું જે પ્રતિમા છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સિએટલ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળમાં સામેલ થનાર INS માલવણ જહાજનો મુખ્ય પ્રકાર કયો છે? તો જવાબ આવશે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે. ત્યારબાદ ભારતે કયા વર્ષમાં યોજાનારી COP33 સમિટનું યજમાન પદ પાછું ખેંચી લીધું છે? તો જવાબ આવશે વર્ષ 2028ની. ત્યારબાદ જાનિક સિનરે કોને હરાવી મોન્ટે કાર્લો માસ્ટર 2026નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કરાઝને. ત્યારબાદ ગેટ 2026 એટલે કે ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે. ત્યારબાદ કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? તો જવાબ આવશે 850 કરવામાં આવશે. ત્યારબાદ CBSE નો નવો અભ્યાસક્રમ
કયા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે? તો જવાબ આવશે વર્ષ 2026-27 થી. ત્યારબાદ તાજેતરમાં કયા અવકાશ ટેલિસ્કોપના ઉપયોગથી 2 પૃથ્વી જેવા ગ્રહો ધરાવતા અસામાન્ય સૂર્યમાળાની શોધ કરવામાં આવી છે? તો જવાબ આવશે ટેસ અને ચોપ્સ નામના જે છે ટેલિસ્કોપની મદદથી. ત્યારબાદ કઈ પોલીસ માદક દ્રવ્યોના ગુનાઓ નાબૂદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનાર દેશની પ્રથમ પોલીસ બની છે? તો જવાબ આવશે ગુજરાત, જે નારીત AI નો ઉપયોગ કરે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ છે મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો જવાબ આવશે વૈધાનિક અધિકાર છે. ત્યારબાદ સ્માર્ટફોન પર ઇન્ટરનેટ વગર સીધું AI ચલાવવાની સુવિધા આપતી એપ કઈ છે? તો જવાબ આવશે AI એજ ગેલેરી, જે ગૂગલની છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરામાંથી કયા રોગની મુખ્ય દવા લેવોડોયા બનાવવામાં સફળતા મેળવી છે? તો જવાબ આવશે પાર્કિન્સ નામના રોગની. ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા AI આધારિત પ્લેટફોર્મનું નામ શું છે? તો જવાબ આવશે કર સાથી. ત્યારબાદ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો જવાબ આવશે સમ્રાટ ચૌધરીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં કયા સ્થળે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મંજૂરી મળી ગઈ છે? તો જવાબ આવશે ધોલેરા ખાતે. ત્યારબાદ દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18 એપ્રિલના રોજ. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26 ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે ચીન દેશ બન્યો છે. ત્યારબાદ INS અરિદમન કયા ક્લાસની સબમરીન છે? તો જવાબ આવશે અરિહંત ક્લાસની. ત્યારબાદ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતનું નામ શું છે? તો જવાબ આવશે ડસ્ક લિંક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે GSRTC દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રતિભાવ માટે કઈ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ સિસ્ટમ. ત્યારબાદ બ્લુમબર્ગ બિલિયનિયર ઇન્ડેક્સ 2026 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો જવાબ આવશે ગૌતમ અદાણી છે. ત્યારબાદ પદ્મા વિશ્વનાથનને કયા પુસ્તકના અંગ્રેજી અનુવાદ માટે 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીથ માટે. ત્યારબાદ 2026માં લોકસભામાં રજૂ કરાયેલ મહિલા અનામત માટેનું બંધારણીય સુધારા બિલ કયું છે? તો જવાબ આવશે 131મો સુધારો. ત્યારબાદ હૈદરાબાદમાં આયોજિત પ્રથમ બોલ્ડર્સ ક્લાસિક 2026 જે ગોલ્ફની ટુર્નામેન્ટ છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે શુભંકર શર્માએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એપ્રિલ 2026માં ગુજરાત કેડરના કેટલા અધિકારીઓની કેન્દ્રમાં સંયુક્ત સચિવના સ્તરે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે 4 જેટલાઓની. ત્યારબાદ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બિશ્કેક ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી છે? તો જવાબ આવશે ખાસી અને ગારો. ત્યારબાદ મુરલી સી શંકરે ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ 2026માં કેટલા મીટરનો કૂદકો લગાવી વિજય મેળવ્યો છે? તો જવાબ આવશે 8.15 મીટરનો. ત્યારબાદ IMF નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહેવાનો અંદાજ મૂક્યો છે? તો જવાબ આવશે 6.5% જેટલો. કે ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો જવાબ આવશે કાંકરિયા કોચિંગ ડેપો અમદાવાદ. ત્યારબાદ FICCI ના નવા સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે અનંત સ્વરૂપની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ રેલોસ સમજૂતી હેઠળ ભારત કયા ક્ષેત્રમાં જે રશિયાની જે સુવિધાઓ છે તે સુધી પહોંચ મેળવશે? તો જવાબ આવશે આર્કટિક ક્ષેત્ર. ત્યારબાદ હર્મિસ ડાયલોગ 6.0 ડિબેટ સ્પર્ધાનું જે આયોજન છે તે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બીમટેક દ્વારા. ત્યારબાદ ટાઈમ્સ 100 2026ની યાદી મુજબ 14મી વખત વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે કોની પસંદગી થઈ છે? તો જવાબ આવશે શી જિનપિંગની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક કયા રેલવે મંડળ દ્વારા મોકલવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદ મંડળ દ્વારા. ત્યારબાદ
ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્વર્ઝેશન પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ કેટલા નેનોમીટર જાડા સ્તરમાં ઇન્ફ્રારેડ પ્રકાશને કેદ કર્યો છે? તો જવાબ આવશે 40 nm માં. ત્યારબાદ તાજેતરમાં જ એપલના નવા CEO તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે જોન ટર્નર્સની. ત્યારબાદ મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 નો તાજ કોણે જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં સાધ્વી સત્યસેન છે, તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમેરિકાએ કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર તૈનાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીમાં. ત્યારબાદ તાજેતરમાં જ કયા પક્ષી અભયારણ્યને ભારતની 99મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે શેખાજીલ પક્ષી અભયારણ્ય. ત્યારબાદ ભારતનું કયું બંદર તાજેતરમાં સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બન્યું છે? તો જવાબ આવશે મુદ્રા પોર્ટ. ત્યારબાદ CBI દ્વારા સાયબર સુરક્ષા માટે લોન્ચ કરાયેલ AI ચેટબોટનું નામ શું છે? તો જવાબ આવશે અભય તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ કોણ વિશ્વનું પ્રથમ 10G U6GHZ ઇન્ટરનેટ નેટવર્ક છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે UAE દ્વારા. ત્યારબાદ કાપડ મંત્રાલય દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ પહેલનું નામ શું છે? તો જવાબ આવશે વિશ્વસૂત્ર. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24 એપ્રિલના રોજ. ત્યારબાદ ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય છે તે રાખ્યું છે? તો જવાબ આવશે ડિસેમ્બર 2026 સુધીમાં. ત્યારબાદ આર્ટેમિસ 2 મિશનનું લેન્ડિંગ કયા મહાસાગરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પ્રશાંત મહાસાગરમાં. ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ કઈ સંસ્થા સાથે ભાગીદારીમાં મહાસાગર એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ભારતીય મેરીટાઈમ યુનિવર્સિટી સાથે. ત્યારબાદ કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગુજરાતના વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AI પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો જવાબ આવશે IIT ગાંધીનગર દ્વારા. ત્યારબાદ સામાજિક ન્યાય અને મંત્રાલય દ્વારા ચિંતન શિબિરનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ચંદીગઢમાં. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા બંધારણની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે કલમ 218 હેઠળ. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રાલયે ટેન્ક સાધનો માટે આશરે કેટલા કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે 975 કરોડના. ત્યારબાદ અટલ પેન્શન યોજનાની કુલ નોંધણી કેટલા કરોડને વટાવી છે? તો જવાબ આવશે 9 કરોડને પાર મિત્રો છે અટલ પેન્શન યોજનાની જે છે નોંધણી થઈ છે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના કયા રાષ્ટ્રપતિએ હાલમાં 2026માં ભારતની મુલાકાત લીધી? તો જવાબ આવશે લી જે મ્યુંગે. ત્યારબાદ તાજેતરમાં કોને નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અશોક લાહિરી. ત્યારબાદ ભારતીય નૌકાદળના કમાન્ડર કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાઈ? તો જવાબ આવશે નવી દિલ્હીમાં છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ બ્રિટનના નવા કાયદા મુજબ કઈ તારીખ પછી જન્મેલા બાળકોને તમાકુનું વેચવાનું જે છે ગેરકાનૂની છે? તો જવાબ આવશે 1 જાન્યુઆરી 2009 થી. ત્યારબાદ NHAI દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જૈવ વિવિધતા વધારવા અને આયુર્વેદિક પરંપરાને પ્રોત્સાહન આપવા માટે કયા નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આરોગ્ય વન. ત્યારબાદ મુંડિયલ ડો કવેજો ડો બ્રાઝિલ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 4 જેટલા મેડલ. ત્યારબાદ ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાજેતરમાં કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે યુન્ડો જેમ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ ફિટ ઇન્ડિયા સંદેશ ઓન સાયકલની તાજેતરમાં કેટલામી આવૃત્તિ યોજાઈ? તો જવાબ આવશે 69મી આવૃત્તિ યોજાઈ હતી. ત્યારબાદ બીકાજી ફૂડના સ્થાપક કોણ હતા કે જેમનું તાજેતરમાં 74 વર્ષની વયે નિધન થયું છે? તો જવાબ આવશે શિવ રતન અગ્રવાલ. ત્યારબાદ સ્ટોર ફ્રેન્ડલી એશિયાના સહસ્થાપક અને મેનેજિંગ પ્રિન્સિપલ કોની પસંદગી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા વર્ષ 2026ના યંગ ગ્લોબલ લીડર તરીકે કરવામાં આવી છે? તો જવાબ આવશે આર્થર લોની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ પવન ઉર્જા ક્ષમતામાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો 4થા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં પ્રથમ વિશ્વ યુદ્ધના 33,000 ભારતીય સૈનિકોના નામે કયા દેશમાં આવેલા સ્મારકોમાં ઉમેરો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઈરાકમાં. ત્યારબાદ RBI ના નવા પ્રસ્તાવ મુજબ કેટલા રૂપિયાથી વધુના ઓનલાઈન પેમેન્ટ ઉપર 1 કલાકનો બ્રેક છે એ લાગુ થઈ શકે છે? તો જવાબ આવશે 10,000 થી ઉપરના પેમેન્ટ ઉપર. ત્યારબાદ
ભારત સરકારે માલદીવ માટે કેટલા રૂપિયાની કરન્સી સ્વેપ કરારને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 30 બિલિયનની. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન આર્મીના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડા તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો જવાબ આવશે જનરલ સુજન ગોયલની. ત્યારબાદ ઇસરોએ કયા દિવસ નિમિત્તે ઉચ્ચ રિઝોલ્યુશન LULC મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના દિવસે. ત્યારબાદ વસ્તી ગણતરી 2027 છે, જે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે, તો તેના હેલ્પલાઇન નંબર શું છે? તો 1855 તેના હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ સિપરી 2025 ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચમાં ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? તો 5મો ક્રમ છે. ત્યારબાદ રોટરડેમ મેરેથોન 2026 કયા ભારતીય દોડવીરે 47 વર્ષનો જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે સાવન બરવાલ. મિત્રો, આ જે છે દોડની સ્પર્ધા છે રોટરડેમ, તેમાં છે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્નમેન્ટ અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવે છે નીતિ આયોગ દ્વારા. ત્યારબાદ WHO એ નવજાત શિશુઓ માટે કઈ મેલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશનને મંજૂરી આપી છે? તો જવાબ આવશે આર્નો મેથર લ્યુમેફ્રેન્ટાઇન નામની દવાને. ત્યારબાદ UIDAI ની તાજેતરની જાહેરાત મુજબ આધાર કાર્ડમાં શાના પુરાવા તરીકે માન્ય નથી? તો આધાર કાર્ડ મિત્રો જન્મના પુરાવા તરીકે માન્ય નથી. ત્યારબાદ વનસ્પતિ શાસ્ત્રી N. અલીમ યુસુફને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તો તે કયા રાજ્યના છે? તો તે કેરળ રાજ્યના છે. ત્યારબાદ નવા જિલ્લાઓની જાહેરાત પછી લદ્દાખમાં હવે કુલ કેટલા જિલ્લાઓ હશે? તો જવાબ આવશે 7 જેટલા. ત્યારબાદ ICC પ્લેયર ઓફ ધ મંથ માર્ચ 2026 કોને જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સંજુ સેમસંગને. ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર જે છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટરની વાત થઈ છે, તો કરમસદ ખાતે છે આને શરૂઆત છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સ 2026 નું જે આયોજન છે તે કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતમાં ખરવા મોવાસા રસીકરણ અભિયાનનો જે સમયગાળો છે તે કયો છે? તો આમાં જવાબ આવશે 1 માર્ચથી લઈને જે છે 15 એપ્રિલ સુધીનો. ત્યારબાદ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત છે કયા ચાલુ રાષ્ટ્રપતિની સહીની ચલણી નોટો પર છે તે મૂકવામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની જે છે તે સહી છે હવે જે છે અમેરિકાની ચલણી નોટો પર જોવા મળશે. ત્યારબાદ કઈ ભારતીય એનિમેટેડ ફિલ્મ છે તેને NYSAF 2026 જે છે જીત્યો છે શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ જીત્યો છે? તો તે છે મિત્રો તમે જોઈ શકો છો ચાઈમી નામની જે ફિલ્મ છે જે તેમણે છે આ બેસ્ટ નિર્દેશકનો એવોર્ડ છે તે જીત્યો છે. આ ભારતીય એનિમેટેડ ફિલ્મ છે. ત્યારબાદ તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા કેઇનેસ સેમિકોન પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો જવાબ આવશે કે આ મિત્રો સાણંદ ખાતે છે કેઇનેસ જે છે સેમિકોન પ્લાન્ટ આવેલો છે. ત્યારબાદ વર્ષ 2025-26 માટે હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર પુરુષમાં કોણ બન્યું છે? તો જવાબ આવશે હાર્દિક સિંહ બન્યા છે. ત્યારબાદ ભારત ટ્રાઇબલ્સ ફેસ્ટ 2026 નું જે છે આયોજન છે કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુંદર નર્સરી નવી દિલ્હી ખાતે. ત્યારબાદ નીતિશ કુમારે તાજેતરમાં બિહાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપી કયા ગૃહના સભ્ય તરીકે તેઓને નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાજ્યસભાના. ત્યારબાદ વર્ષ 2026 માટે એરલાઇન રેટિંગ્સ દ્વારા જાહેર કરાયેલા એવોર્ડમાં ફૂલ સર્વિસ શ્રેણીમાં કોને તેના ઉત્કૃષ્ટ ભોજન અને બિઝનેસ ક્લાસને કારણે તેને પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે કતાર એરવેઝ. ત્યારબાદ કચ્છમાં આવેલા ઘોરડા જે છે તેના રક્ષણ માટે કઈ નવીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે જમ્પ સ્ટાર્ટ એપ્રોચનો. ત્યારબાદ ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની. ત્યારબાદ ઓડિશા પોલીસ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે 16મું રાજ્ય બન્યું છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2026 ચીન કયા દેશને પાછળ છોડી
ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસ બજાર બન્યું છે? તો જવાબ આવશે તે છે નેધરલેન્ડ. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે શીતલ દેવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા સ્થળે આવેલો છે? તો જવાબ આવશે ખાવડા ખાતે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 વિશે કરદાતાઓને માહિતગાર કરવા માટે ભારત સરકાર દ્વારા કયું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાયું છે? તો જવાબ આવશે પ્રારંભ. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ કેટલા કરોડ સુધી પહોંચી છે? તો જવાબ આવશે 38,424 કરોડ સુધી. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા રિઝલિંગ ધ એક્સપોર્ટ પ્રોટેશનલ ઓફ ઇન્ડિયન સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ના શીર્ષક હેઠળનો અહેવાલ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા. ત્યારબાદ ભારતીય વાયુસેના તેના MiG-29 વિમાનોમાં કઈ આધુનિક મિસાઇલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જઈ રહી છે? તો જવાબ આવશે તે છે અસ્ત્રમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2026 માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકોનું જે આયોજન છે તે કયું શહેર કરશે? તો જવાબ આવશે નવી દિલ્હી. ત્યારબાદ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 માં કયું રાજ્ય ઓવરઓલ ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે કર્ણાટક. ત્યારબાદ રિયા સોલંકીએ નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ રમત માટે તેઓને ગોલ્ડ મેડલ મળ્યો છે? તો જવાબ આવશે ગોળા ફેંક માટે. ત્યારબાદ વર્ષ 2025 ના પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન માટે છે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે રામકુમાર મુખોપાધ્યાયની, જેની હરા જે છે પાર્વતી કથા માટે છે તેઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે બોધના શિવાનંદન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રોબો ફેસ્ટ ગુજરાત 5.0 નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સાયન્સ સિટી અમદાવાદ ખાતે. ત્યારબાદ દર વર્ષે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત ગમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 6 એપ્રિલના રોજ. ત્યારબાદ રાજા રવિ વર્માનું કયું પેન્ટિંગ 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોંઘું પેન્ટિંગ બન્યું છે? તો જવાબ આવશે યશોદા અને શ્રી કૃષ્ણ વાળું. ત્યારબાદ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2026 હેઠળ કુલ કેટલી શ્રેણીઓમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 4 જે છે શ્રેણીઓમાં. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ સૂકા પાંદડા અને બગીચાઓના જે કચરા હોય છે તેનો ઉપયોગ કરીને સ્વચ્છ ઈંધણ બનાવવાની જે ટેકનોલોજી છે તે વિકસાવી છે? તો જવાબ આવશે આઈઆઈટી બોમ્બે. ત્યારબાદ તાજેતરમાં જ લોકસભા દ્વારા આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે કોને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે અમરાવતીને. ત્યારબાદ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 7 એપ્રિલના રોજ. ત્યારબાદ એરેનાના 2025 ના અહેવાલ મુજબ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં ભારતનો વિશ્વમાં ક્રમ કયો છે? તો જવાબ આવશે ભારતનો 3જો ક્રમ છે. ત્યારબાદ આર્ટેમિસ 2 મિશન હેઠળ અવકાશ યાત્રીઓ કેટલા દિવસની ચંદ્ર યાત્રા કરશે? તો જવાબ આવશે 10 દિવસની. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાને શિક્ષણ મંત્રાલય દ્વારા ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે એનસીઆરટી ને. ત્યારબાદ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે 2025 મુજબ ભારતમાં શિક્ષિત વ્યક્તિઓનો બેરોજગાર દર કેટલો છે? તો જવાબ આવશે 6.5%. ત્યારબાદ ઈસરોએ અંતરિક્ષ યાત્રીઓના માનસિક અને શારીરિક વર્તનને સમજવા માટે લેહમાં શું શરૂ કર્યું છે? તો જવાબ આવશે મિશન મિત્રા જે છે શરૂ કર્યું છે. ત્યારબાદ ભારતીય સંસદના પ્રથમ ઓપનલી એલજીબીટીક્યુ પ્લસ સભ્ય કોણ બન્યા છે? તો જવાબ આવશે મેનકા ગુરુસ્વામી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના કયા રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો માટે છે ઈ બાઇક ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ક્વીન્સલેન્ડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ આપવા
માં કયું રાજ્ય મોખરે છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય. ત્યારબાદ 8મું પોષણ પખવાડિયું 2026 કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 9 થી 23 એપ્રિલ દરમિયાન. ત્યારબાદ IIM અમદાવાદમાં કઈ નવી સંસ્થાની સ્થાપના માટે 100 કરોડનું ભંડોળ મળ્યું છે? તો જવાબ આવશે કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે. ત્યારબાદ ઘાતક જે સ્ટીલર્સ ડ્રોન કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા. ત્યારબાદ 2024માં IMF વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકનું યજમાન દેશ કયો છે? તો જવાબ આવશે થાઈલેન્ડ દેશ રહેલો છે. ત્યારબાદ જન વિશ્વાસ બિલ 2026 સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પિયુષ ગોયલ દ્વારા. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું પ્રતિનિધિ મંડળ કયા વર્ષની ગેમ્સના આયોજન માટે ગુજરાતની મુલાકાતે છે? તો જવાબ આવશે વર્ષ 2030ના. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા? તો જવાબ આવશે 11 વર્ષ. ત્યારબાદ દુનાગીરી સ્ટીલર્સ ફ્રિગેટનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ જે કંપની છે તેમના દ્વારા આનું જે છે તે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાધના સપ્તાહ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવેલી પહેલ છે? તો જવાબ આવશે મિશન કર્મયોગી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અમેરિકાના શ્રમ વિભાગમાં છે કોણ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મંગલા કુપ્પાની જે ભારતીય મૂળની છે તેઓની નિમણૂક કરવામાં આવી છે.